ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસીમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગતરોજ 8 દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો। બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે, જેના માટે લોકો વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ અંદાજિત 500 જેટલા પત્રો લખીને કલેક્ટરને સોંપ્યા હતા। વિદ્યાર્થીઓએ બાળકી માટે 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી। मैं कृष्णा सोलंकी स्टेट जयेंद्रपुरी आर्ट्स एंड साइंस की स्टूडेंट हूँ। 16 तारीख की बनी घटना 10 साल की छोटी बच्ची के साथ बलात्कार और दुष्कर्म किया गया है। तो मेरी सरकार से एक ही अपील है, उस बच्ची को जल्द से जल्द न्याय दिलाया जाए और इस बच्ची के साथ हुआ ऐसा किसी के साथ ना हो, इसलिए हमें गुनहगार को जल्द से जल्द फांसी की सज़ा देनी चाहिए। ऐसे गुनहगारों को छोड़ना नहीं चाहिए। हम श्री जयेंद्रपुरी आर्ट्स एंड साइंस के 500 से ज़्यादा बच्चे यहाँ पे एक अपील के साथ आए हैं कि इस 10 साल की बच्ची को जल्द से जल्द न्याय दिया जाए।